જૂનાગઢમાં શિક્ષણને જગતને શર્મસાર કરતી ઘટના બની છે। જૂનાગઢના ભેંસાણની સરકારી વિનિયન કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરે વિદ્યાર્થિનીની છેડતી અને અશ્લીલ મેસેજ કર્યાનો આરોપ લાગ્યો હતો। સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। प्राप्त माहिती मुजब विद्यार्थिनी सचिन पीठड़ियाए बीभत्स मैसेज करी कॉलेजना इंटरनल मार्क ओछा आपवानी धमकी आपता आखरे प्रिंसिपाल ने जाण करी हती। आ माटे तपास कमिटीनी रचना पण कराई छे। जेनिश भैयाणी युवा आगेवान हाल अत्यारे भेसाण सरकारी विनियन कॉलेज पर जे सचिन पीठड़िया नामना प्रोफेसर है घणा समयथी अहींया फरज पर हता। ए अवारनवार बहनों दीकरीओनुं शोषण करता, मानसिक त्रास आपीने शारीरिक शोषण करवानी पूरा प्रयत्न करता अने वॉट्सएपनी अंदर आपणे एवा चेट्स जे छे टूंकमां एनी एक बहु आपणे गंभीर बाबतनी विबत छे जे आपणे समाजमां न कही शकीए एवी छे। अने रात्रे 12 वागे पण मेसेज करेला छे एवुं पण जोवा मळे छे, जे हकीकत में ना करवा जोईए रात्रे 12 वागे। अने एक शरीर सुखनी मागणी पण करेली छे एवुं पण एमां जोवा मळे छे एना चेट्सनी अंदर। अने हकीकतमां अवारनवार घणी वखत आ किस्साओ आवे छे, परंतु बेन दीकरीओ एनी इज्जतने कारणे आ मुद्दो क्यां बहार कही शकती नथी। आ वखते आ मुद्दो अमारा ध्यानमां आव्यो छे तो ए बहनोनो अवाज बनीने अमे मुद्दो उठावीए छीए अने एनी उपर गंभीरमां गंभीर पगलां लेवामां आवे। आवनार समयमां एने पोतानी नौकरीमांथी बरखास्त करवामां आवे अने डिसमिस करवामां आवे। તેમજ આવનાર સમયમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP પણ વાતચીત થઈ છે કે સંગઠન દ્વારા પણ આવનાર સમયમાં મામલતદારશ્રી, કમિશનરશ્રી તથા વિવિધ તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવશે અને અમે લોકો એમની સાથે રહેશું। સાથે સમાજના ટોટલી લોકો, ગ્રામજનો અને તાલુકાના તમામ આગેવાનો અને લોકો સાથે મળીને જરૂર પડશે તો એક હાથમાં શસ્ત્ર અને એક હાથમાં શાસ્ત્ર બંનેને સાથે રાખીને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મેદાનમાં ઉતારવાની અમારી પૂરી તૈયારી છે। અને અત્યારે હાલની અંદર कोई बेन दीकरीओ छे टूंकमां तो एनी प्राइवेसीने ध्यानमां राखीने कोई फरियाद करवा तैयार नथी थतुं, परंतु जो जरूर पड़शे तो ए बाबतना पण योग्य पगलां लेशुं एवी कंईक कोशिश करीए। जी सर, बांभणिया भरतभाई सरकारी आर्ट्स कॉलेज गवर्नमेंट आर्ट्स कॉलेज भेसाण एमां प्रिंसिपल तरीके हूँ काम करूँ छुं। आ जे घटना आवी छे एमां एवुं थयुं छे के जे विद्यार्थीओ मने शुक्रवारे 28 तारीखे फेब्रुआरी महीनामां मने मळ्या हता अने एणे मने कीधुं के साहेब अमारा मार्क कापी नाखे छे, अमारी हाजरी पूरता नथी अने बीजो अमने एवा SMS करे छे। એટલે મેં એમને કીધું કે આપણે ત્યાં એક હેરેસમેન્ટ કમિટી છે અને બેન એના અધ્યક્ષ છે, ચેરમેન છે, એને તમે મળો અધ્યક્ષને અને મને ન કહી શકો તો એને તમે એ પ્રકારની ફરિયાદ કરો। પછી એમણે એવું કર્યું કે શનિવારે એ લોકો એના વાલી સાથે પોલીસ સ્ટેશન ગયા અને ત્યાં અરજી કરી અને પોલીસ સ્ટેશનમાં અમને બોલાવવામાં આવ્યા। એટલે અમે જે જાણતા હતા એ વાત અમે પોલીસ સ્ટેશનમાં કરી અને પછી અમારા લેવલ ઉપર અમે આ જે આખી ઘટના જે બની છે એની એ લખી તૈયાર કરી અને અમે કમિશનરને મોકલી આપ્યું અમારા વિભાગને અને બાકી અમે લોકલ કક્ષાએ સિનિયર અધ્યાપકોની કમિટી બનાવી અને એની તપાસ મેં એને સોંપી દીધી પ્રિન્સિપાલ તરીકે। એ અહેવાલ જે છે એ તૈયાર થયો ને એ અહેવાલ અમે અમારી ઓફિસને ગાંધીનગર એ મોકલી આપીએ છીએ। એટલે એમાં જે છે એમાં છોકરાઓને માર્ક ઓછા આપવા, મૂકવા, એની હાજરી ન પૂરવી અને અમુક જે વિદ્યાર્થીનીઓ છે એની સાથે વિભસ્ત, અશ્લીલ જેને કહી શકાય એવા વાક્યોનો પ્રયોગ એ કરતા હતા એની વાત પણ એમાં થઈ અને આ રીતે એ વિદ્યાર્થીનીઓ જે છે એણે અમને લેખિતમાં આ ફરિયાદ કરી। જે ફરિયાદના આધારે એક અહેવાલ તૈયાર કરીને અમે કમિશનરને મોકલી આપ્યો છે। ખાસ કરીને શિક્ષક કોણ છે સાહેબ ને પોલીસ ખાતામાં ફરિયાદ દાખલ થઈ છે કે નહીં? હા, અને આ જો FIRની વાત થઈ તો એ જે દીકરી જે છે એ તૈયાર થાય તો પોલીસ સ્ટેશનવાળા જે છે એની FIR કરવા તૈયાર છે અને એના આગળના પગલાં એ ભરવા માટે પણ તૈયાર છે। અમે અમારા લેવલે અમારા વિભાગને જે અમારે જાણ કરવાની થાય છે એ જાણ અમે કરી દીધી છે।